ગુજરાત પોલીસ ગેરવર્તણૂક ફરિયાદ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ ગુજરાત પોલીસ મિસકોન્ડક્ટ કમ્પ્લેન્ટ કંટ્રોલ રૂમ. જય હિન્દ, નમસ્કાર. હલો, બોલો. યોગીરાજભાઈ બોલું સાહેબ, અમદાવાદથી. કોણ? યોગીરાજભાઈ બોલું, બોલો. પોલીસ ફરિયાદ નંબર માંથી બોલું. હા, હા, ફરિયાદ લખાવાની છે એક સાહેબ. શેની? એક હમણાં જોડિયા પોલીસ સ્ટેશન છે ને, જામનગર ડિસ્ટ્રિક્ટ, હા, ત્યાંથી ફોન આવ્યો હતો મને બરાબર. કે એટલી ખોટી રીતે હેરાન કરવાને ડરાવવા માટે મને આવ્યો હતો કે એક તમારે નિવેદન લખાવા આવવાનું છે. એમ કે છે અહીંયા રેતી ચોરીની કોકે અરજી કરી છે મારા નામથી, એવું કહેતા હતા મેડમ. એમ કીધું અમારા પીઆઈ સાહેબ રાજપૂત નામ છે કોક, એમ કીધું. એ તમને ફોન કરવાનું કીધું છે ને આવી રીતના નોટિસ મોકલવાનું. નોટિસ કઈ મોકલી નથી હજી મને, અને મારા નામથી કોને અરજી કરી છે એ મને ખબર નથી. મેં કીધું મને મોકલાવો તો ખરા. બરાબર. તો પછી કે એ મોકલતા નથી વોટ્સએપમાં અત્યારે. હા, બરાબર છે. મને કે અમે થોડીક વાર પછી મોકલશે ને આમ છે ને તેમ છે. મેં તમારે પેલા નોટિસ ને બધું તૈયારી કરી લે ને, કોના નામની કોને અરજી. પછી હવે એમ પાછો ફોન આવ્યો તો મને કે વિડીયો છે એ કે સોરી કે ઇન્સ્ટાગ્રામમાં એ કે શેનો વિડીયો છે? રેતી ચોરીનો. એ વિસ્તારમાં રેતી ચોરી થતી હતી ને, એટલે અહીંયા શું છે અત્યારે ઓલો પુલ તૂટ્યો હતો ને ગંભીરા બ્રિજ આપણે, તે પછી જાહેરનામું અહીંયાના અધિક કલેક્ટરે ફરમાવ્યું છે. જાહેર વાહનો ઉપર પ્રતિબંધ છે, બરાબર છે. અહીંયા ખનીજ ચોરી વધારે થાય છે મોટી માત્રામાં, એટલે એ ચાલુ હશે. એટલે અહીંયાના જાગૃત નાગરિકે મને અહીંયાથી બનાવીને વોટ્સએપ કર્યો હતો. એટલે મેં ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું હતું. બરાબર. કે જાહેરનામું હોવા છતાં અને થોડા દિવસે અહીંયા રેતી ચોરી ચાલુ છે, ઓવરલોડેડ ગાડીઓ હાલે છે એમ. તો મને કે તમારે એમાં મને કે નિવેદન લખાવા આવવું પડશે. હવે રેતી ચોરી બંધ કરાવી નથી ને મને ફોન કરીને ધમકાવા છે કે તમારે નિવેદન લખાવા આવવાનું. એમને કે તમે નિવેદન લખવાનું કીધું કે ધમકાવવાનું? શું કામ નિવેદન? ક્યાં કારણસર સાહેબ? આ ડરાવાની ને હેરાની ગતિની વાત છે, બરાબર છે. મેન તો શું છે, ધંધા ચાલુ હોય બંધ થાય, હપ્તા બંધ થાય, એટલે આ જે હપ્તા બંધ થયા હોય એને ડરાવો ને હેરાન કરવાની વાત છે આ, બરાબર. હું શું કહું, હા, તમને નિવેદન લખવાનું કીધું ને? હા, પણ શું કામ પણ? હા, તો ક્યાં કારણસર? હા, તો તમારે તમે રૂબરૂ જઈને પૂછી આવો ને કે કયા કારણ. મારે શું કામ પૂછવા જવું છે? મારે ફરિયાદ લખાવી એના વિરુદ્ધ કે ખોટી રીતે મને ફોન કર્યો અને મને ખોટી રીતે પોલીસ સ્ટેશને બોલાવે છે. નિવેદન કઈ મોકલું તો છે નહીં એ મને હજી સુધી. બરાબર. એટલે ઈ મેડમ ને પીઆઈ સાહેબ નું નામ લખો અને ફરિયાદ લખો મારી, કે જાગૃત નાગરિકોને ખોટી રીતે ડરાવવા ધમકાવવા માટે ફોન કરે છે, પોલીસ સ્ટેશને બોલાવે છે, ખોટા નિવેદન લખાવવા માટે. હા, ખોટા નિવેદન એટલે તમને શું ધમકાય? તમને એમ કીધું એને જો મારી વાત સાંભળો, ઈ એને અત્યારે કઈ એનો પાવર છે કે મને એવી રીતના બોલાવી શકે. સીધી વાત છે. ઈ ગમે ને ગમે તેમ ફોન કરીને બોલાવી શકે. એને જે કરવાનું જે કરવું નથી, બરાબર. રેતી વાળાને પકડવા નથી, બુટલેગરને પકડવા નથી, અને જે જાગૃત નાગરિક છે ઉપર આપણે અરજી કરેલી છે અગાઉ ગૃહ વિભાગમાં, એ તમારે જોતી હોય તો મળી જશે ગમે ત્યારે, એની ટાઈમ. અને એમાં એસપી સાહેબ નું નામ છે જામનગરના, બરાબર છે. કે અહીંયા બધું મિલી ભગત થી બધા ધંધા ચાલુ છે, દારૂના રેતીના. જે લોકો અવાજ ઉઠાવે એને હેરાન કરવામાં આવે છે, ખોટી નોટિસો દેવામાં આવે, એના ફેમિલીને ટાર્ગેટ કરવામાં આવે, એના હગાવાલાને ટાર્ગેટ કરવામાં આવે, એના મિત્રને હેરાન કરવામાં આવે, દુકાનવાળાને ધમકી દેવાની કે આ ભાઈને બેહવા ન દેતા, એવું આપણે અગાઉ લેખિતમાં કરેલું છે સાહેબ. અને અત્યારે તમારી સામે બોલું છે, અત્યારે લખી લ્યો એ સાહેબનું નામ ને એ મેડમનું નામ. એને ફોન કરવાની શું જરૂર છે? એને જે કરવું રેતી બંધ કરાવો, દારૂ બંધ કરાવો, કોઈ ન નાખે. આજ મને અમદાવાદ બેઠા બેઠા વિડીયો મળી જતા હોય તેની યાર જોડિયામાં વિડીયો ન મળે? એની પાસે આટલો મોટો સ્ટાફ છે, મીડિયા છે, ખબરી હોય. ક્યાંથી બોલો તમે? હું બોલું છું અમદાવાદ થી. અમદાવાદ એડ્રેસ તમારું? સેટેલાઇટ. ચાલુ રાખો એક મિનિટ. જોધપુર 4 રસ્તા. શું નામ તમારું? યોગીરાજ ભીખુભાઈ રાજવીર. એડ્રેસ બતાવો ને તમારું. જોધપુર 4 રસ્તા, સેટેલાઇટ. મૂળ ગામ જોડિયા, જામનગર, હાલ અમદાવાદ રહેવાનું.
જોધપુર 4 રસ્તા સેટેલાઇટ રોડ કે સેટેલાઇટ એરિયા જ છે? સેટેલાઇટ એરિયા, જોધપુર ક્રોસ રોડ. બરાબર. બરાબર. અમદાવાદ. હાલ અમદાવાદ, રહેવાનું, મૂળ ગામ જોડિયા, જામનગર. બરાબર. ફોન આવ્યો તો જોડિયા પોલીસ સ્ટેશન માંથી. પીએસઓ ચંપાબેન હતા. અને એક મિનિટ. હમ, એક વાર આવ્યો તો કે વારંવાર આવે? 2 વાર. પછી એને નો મોકલ્યો, મેં સામેથી કર્યો પાછો ફોન. એ પીઆઈ નું નામ પૂછવા માટે અને એ બેન નું નામ પૂછવા માટે. બરાબર. અને નોટિસ મોકલવા માટે કીધું. એને થઈ ગઈ 1 કલાક ઉપર થઈ ગયું, હજી મને કઈ આવ્યું નથી. 1 કલાક નહીં, વધારે થઈ ગયું, 1.5 કલાક ઉપર. આ તો થોડી રાહ જુઓ ને તમે. અરે ઈ કોઈ ના ઈ નોટિસ મોકલે તો આપણે તો ફરિયાદ થવાની છે ને સાહેબ. ખોટી હેરાન કરવાની ને આ ડરાવવાની વાતો બંધ કરી દે. જાગૃત તમને ડરાવવા નહીં કહેતો, તમને ડરાયા કે તમને જાણ કરી? એ આ નોટિસ નું ફોન કરો ને એ બધી વાત હું સમજુ છું સાહેબ. હું પહેલી વાર મારે પોલીસ હારે પનારો નથી. હું શું કહું તમને, તમારે જો સાહેબ નો ફરિયાદ લખી હોય તો કોઈ વાંધો નથી. મને કોઈ મારા ફરિયાદ જબરદસ્તી લખાવી નથી. બરાબર. હું શું કહું તમને, તમે એમને જાણ કરી કે તમને ડરાયા? ઈ ડરાવવાની જ વાત થઈ. આ ફોન કરવો, ફોન ન કરાય, એને એની રીતે તપાસ કરીને રેતી બંધ કરાવી દેવા. એટલે કોઈ છે ને એવી રીતના વિડીયો ન નાખે. બરાબર. કોક કઈક હાલતું હોય તો જ અહીંયા વિડીયો નાખે કે એ તપાસ કરાવે, કોક ફરિયાદો કરે. તમે કાયદેસર કામ કરતા હોય, તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવાનું છે? આ તો આપણે શું છે કે બધા ધંધા હલાવા છે, પછી કોક નાખે તો એને હેરાન કરવા માટે નોટિસ ફોન કરાવવા છે, પોલીસ સ્ટેશન આવો. શું કામ આવી ભાઈ? તમે રીલ શેર કરી હતી ઇન્સ્ટાગ્રામ માં? યસ. હાલો. એક મિનિટ, શું નામ હતું એમને? પીએસઓ ચંપાબેન, જોડિયા પોલીસ સ્ટેશન. અને પીઆઈ સાહેબ કોક RS રાજપૂત એવું કઈક નામ કીધું. મેં એને પૂછ્યું પણ એ કે મને નથી ખબર એમ કે છે. બોલો હવે આમાં મારે શું લઈ લેવું? તમારો ફોન આવ્યો તો એમનું નામ ચંપાબેન હતું ને? હા, પણ એમ નહીં, નાનકડું પોલીસ સ્ટેશન છે, જે 40 નો માન સ્ટાફ હશે એવી બેન એમ કે છે કાયમી પીએસઓ માં. મને મારા સાહેબ નું નામ નથી ખબર, ખાલી સરનેમ ખબર છે. બરાબર. અને રિક્વેસ્ટ છે કે ડીજી ઓફિસ થી તપાસ થાય આપડી. હો, કારણ કે અહીંયા શું છે કે જામનગર એસપી સાહેબ વિરુદ્ધ છે ને આપણે અગાઉ ફરિયાદ કરેલી છે. એટલે જો તમે અહીંયા મોકલશો ને તો આમાં કાંઈ નહીં વરે. એમને ઈ ખોટી તપાસ કરીને નિવેદન લખાવીને જવા દે. નિવેદન લેવાય નહીં આવે મારું. હે, નિવેદન લેવા આવે કે વાર? અરે કાંઈ નહીં, કોઈ વાતો કરે છે, કોઈ દેખાય. હું આથી ફોન કરું ને તમારા આ નંબર ઉપર તો એ અહીંયા તમને એમ મને કહો તમે નિવેદન માટે અહીંયા ફોન કરો. પણ હવે ઓલા નિવેદન લેવા ન હોય મારે શું કરવાનું? અગાઉ લખાવેલી કેટલી ફરિયાદો, નિવેદન લેવા આવતા જ નથી. એમને પોતાની રીતે તપાસ કરીને જવા દઈએ. આમાં કઈ છે ને એમ કરીને જવા દઈએ. એટલે તમને કહું છું ડીજી ઓફિસ થી તપાસ કરાવજો આમાં, તો કઈક વળી પગલા લેવાશે કા ગૃહ વિભાગ થી. આમાં એવું ના હોય, મારી વાત સાંભળો તમે. હા, તમારા અહીંયાથી તમે કમ્પ્લેન નોંધાવો ને, તમારા જે તે જિલ્લાના એસપી હોય ને, એસપી, હા, એ તો પ્રેમસુખ દેલું સાહેબ છે, મને ખબર છે. પણ એના વિરુદ્ધ આપણે અગાઉ ફરિયાદ કરેલી છે. એટલે રિક્વેસ્ટ કરવું છે. બાકી મને કોઈ એવું નથી, મારે કઈ અહીંયાના એસપી યારે દુશ્મની નથી પર્સનલ. પણ એ એસપી વિરુદ્ધ અગાઉ આપણે ફરિયાદ કરેલી છે. બરાબર. બરાબર. હવે અહીંયા તમે મોકલશો તો તમને ખબર, તમે સમજો છો મારા કરતા વધારે સમજદાર હો કે અહીંયા કેવી તપાસ થાય. આટલી પેલી ફરિયાદો કરી, અહીંયા 40 ફરિયાદો કરી, એક એમાં મારું નિવેદન તો બતાવે મને ખાલી. હું ફોન કરી થાકી જાઉં છું ભાઈ. હવે કોઈક નિવેદન લેવા તો આવો. અને ચંપાબેન ને તમને શું કીધું હતું? કોઈ મિસબિહેવ હતું કે ના જાણ કરી? ના મિસબિહેવ નહીં. એટલે એને એવી રીતના એ જી આ પીઆઈ સાહેબે કીધું હશે એને ફોન કરવાનું કે આવી રીતના કરો એટલે આ બી જાય ને એમ છે ને એમ કે આ ડિલેટ કરી નાખશે વિડીયો. ડિલેટ કાંઈ ન થાય ને. હવે મેન હું એ ધંધો હાલે રેતી ને ઘણા 10-12 વર્ષથી હાલે છે. આ એક નથી, બધા કેટલાય સસ્પેન્ડ થયા છે ને કેટલાય ટ્રાન્સફર થયા છે અગાઉ, કેટલાય પીએસઆઈ ને પોલીસ વાળા. કારણ કે બધા મિલી ભગત કેટલાય પોતાની ગાડીઓ હાલે છે ભાગમાં રેતી માફિયા વાળે. વિચાર કરી લ્યો કે ઓલા અધિક કલેક્ટરે જાહેરનામું ફરમાવેલું હોય ને તેમ છતાં ગાડીઓ ચાલુ હોય થોડા દિવસે, પછી તો શું કરવું ઓવરલોડેડ. કલેક્ટર સાહેબ ની ઓફિસ તમે એક અરજી આપી દો ને. પણ તો
અરે મારે અહીંયા ક્યાં, મારે જે કરવાનું હતું મેં કરી લીધું, બરાબર. હવે તમે મને ફરિયાદ લખીને આની મને કાંઈક નંબર મોકલજો અથવા કોપી મોકલજો વોટ્સએપમાં તમારાથી થાય તો. મેસેજ આવી જાય હો તમારા ઉપર. ઓકે સાહેબ, ધન્યવાદ.